સૌરાષ્ટ્રની ધીંગી ધરા અને ગીરના ઘેઘૂર જંગલોએ અનેક શૂરવીરો અને બહારવટિયાઓને પોતાના ખોળામાં રમાડ્યા છે. જ્યારે બહારવટિયા શબ્દ કાને પડે ત્યારે આજની પેઢીને કદાચ લૂંટફાટ કરનારા ડાકુઓ યાદ આવે, પરંતુ સૌરાષ્ટ્રનો ઇતિહાસ કંઈક અલગ જ સાક્ષી પૂરે છે. એ સમયના બહારવટિયાઓ પોતાના હક માટે અન્યાય સામે લડવા હથિયાર ઉપાડતા. તેમની નૈતિકતા, ટેક અને સ્ત્રીઓ પ્રત્યેના આદરની વાતો આજે પણ ડાયરાઓમાં ગવાય છે. જૂનાગઢ રાજ્ય અને બ્રિટિશ હકુમત સામે કાદુ મકરાણીનું બહારવટું પૂરજોશમાં ચાલી રહ્યું હતું. કાદુના નામ માત્રથી ભલભલા અધિકારીઓના પગ ધ્રુજતા. માથા પર મોટું ઇનામ હતું અને ચોમેર પોલીસના પહેરા ગોઠવાયા હતા. કાદુ અને તેના વફાદાર સાથીઓ દિવસ રાત જંગલો અને ડુંગરાઓમાં ભટકતા હતા. ઉનાળાનો સમય હતો. આકાશમાંથી જાણે અગ્નિ વરસી રહી હતી. કાદુ અને તેના સાથીઓ સળંગ 2 દિવસની દોડધામ પછી થાકી ગયા હતા અને ગળા પાણી વિના સુકાઈ રહ્યા હતા. તેઓ સૌરાષ્ટ્રના એક નાના ગામના પાદરેથી પસાર થઈ રહ્યા હતા. રસ્તામાં એક લીલુંછમ ખેતર આવ્યું. કાદુની નજર ખેતરમાં ગઈ, જ્યાં એક કણબીની યુવાન દીકરી એકલી ખેતરમાં કામ કરી રહી હતી અને બાજુમાં પીવાના પાણીનું માટલું પડ્યું હતું. તરસથી વ્યાકુળ કાદુએ પોતાના ઘોડાની લગામ ખેતર તરફ વાળી. પાછળ એના 10-12 હથિયારધારી સાથીઓ પણ આવ્યા. ખભે બંદૂકો, કમરે તલવારો અને ચહેરા પર બહારવટિયાની ખુમારી. કોઈ પણ સામાન્ય માણસ આ દ્રશ્ય જોઈને ડરના માર્યા ભાગી છૂટે, પરંતુ આ તો કાઠિયાવાડની દીકરી હતી. કાદુએ ખેતરના શેઢે ઘોડો ઊભો રાખ્યો અને ખરબચડા અવાજે કહ્યું, "એ ભાઈ, અમને બહુ તરસ લાગી છે, જરાક પાણી પાઈશ?" પટેલની દીકરીએ કામ પડતું મૂક્યું. નજર ઊંચી કરીને એને ઘોડા પર બેઠેલા કાદુ અને એના સાથીઓને જોયા. એના ચહેરા પર ડરની એક લકીર પણ નહોતી. એણે શાંતિથી લોટો ભર્યો અને કાદુ તરફ લંબાવ્યો. કાદુએ પાણી પીધું. તેના સાથીઓએ પણ પોતાની તરસ छिपाવી. પાણી પીધા પછી કાદુને આશ્ચર્ય થયું કે આ છોકરી જરાય ગભરાઈ કેમ નહીં. તેને પૂછ્યું, "દીકરી, તું અમને ઓળખે છે? અમે કાદુ મકરાણી અને એના સાથીઓ છીએ, રાજના ગુનેગાર અને બહારવટિયા. તને આટલા બધા હથિયારધારી પુરુષોને જોઈને બીક ન લાગી?" ત્યારે એ પટેલની દીકરીએ કમર પર હાથ મૂકીને એવો જવાબ આપ્યો જેણે કાદુ મકરાણીના અંતરાત્માને ઝંઝોળી નાખ્યો. દીકરીએ કહ્યું, "બીક શેની લાગે? સાંભળ્યું છે કે કાદુ મકરાણી તો સાચો બહારવટીયો છે, અને જે સાચો બહારવટીયો હોય એ તો જગતનો ચોકીદાર કહેવાય. એની નજરમાં કોઈની બહેન દીકરી માટે મેલ ન હોય. ગાયો, બ્રાહ્મણો, અબળા અને ગરીબોનું રખોપું, એ જ બહારવટિયાનો સાચો ધર્મ છે. જે સ્ત્રીની આબરૂ લૂંટે કે ગરીબને મારે એને બહારવટીયો ના કહેવાય, એને તો પાપી લૂંટારો કહેવાય. તમારામાં જો સાચું બહારવટું ધબકતું હોય તો મારે ડરવાની શી જરૂર?" આ શબ્દો સાંભળતા જ કાદુ મકરાણી સ્તબ્ધ થઈ ગયો. એક નાનકડી દીકરીએ તેને તેના ધર્મનો સાચો અહેસાસ કરાવ્યો હતો. કાદુની આંખો ભીની થઈ ગઈ. તે ઘોડા પરથી નીચે ઉતર્યો, પોતાની બંદૂક જમીન પર મૂકી અને પટેલની દીકરીના માથે હાથ મૂકીને બોલ્યો, "બહેન, તે આજે કાદુની આંખો ખોલી નાખી છે. તું કહે છે એ જ સાચું છે. આજથી તું મારી ધર્મની બહેન છે, અને આ કાદુ મકરાણી તને વચન આપે છે કે તારા જીવનમાં ક્યારેય પણ કોઈ દુઃખ આવે તો આ ભાઈને યાદ કરજે. માથું આપી દઈશ, પણ તારી આબરૂ પર આંચ નહીં આવવા દઉં." સમય વીતતો ગયો. પટેલની દીકરી મોટી થઈ અને તેના લગ્ન લેવાયા. ગામમાં રૂડો મંડપ બંધાયો હતો, પણ બીજી બાજુ કાદુ મકરાણી પર સરકારનો સકંજો કસાઈ રહ્યો હતો. પોલીસને ખબર પડી ગઈ હતી કે કાદુએ આ ગામની દીકરીને ધર્મની બહેન બનાવી છે અને રજવાડી રિવાજ મુજબ ભાઈ પોતાની બહેનના લગ્નમાં મામેરું લઈને જવાનો છે, જેમાં ભાઈ બહેન માટે કપડાં, ઘરેણાં અને કરિયાવર લાવે છે. આથી આખા ગામની ફરતે પોલીસે અને સેનાએ પહેરો ગોઠવી દીધો. દરેક રસ્તા પર નજર રાખવામાં આવતી હતી. ગામના લોકોને થતું હતું કે ઉણિયા બિચારો કાદુ કેવી રીતે આવશે? જો આવશે તો જીવતો પાછો નહીં જઈ શકે. બહેનનું મામેરું કદાચ આ વખતે નહીં આવે. દીકરીને પણ ચિંતા થતી હતી. એને મામેરાના ઘરેણાનો મોહ નહોતો, પણ એના ભાઈ કાદુના જીવની ચિંતા હતી. તે મનોમન પ્રાર્થના કરતી હતી કે કાદુ અહીં આવીને પોતાનો જીવ જોખમમાં ન નાખે. લગ્નનો દિવસ આવી પહોંચ્યો.
રાતનો સમય હતો અને ચોરીમાં ફેરા ફરવાની તૈયારીઓ ચાલતી હતી. ચારે બાજુ પોલીસની બંદૂકો તાકેલી હતી. અચાનક અંધારા ચીરતો ઘોડાના ડાબલાનો અવાજ આવ્યો. કોઈ સમજે તે પહેલા તો ઘોડેસવારોની એક ટુકડી ધૂળ ડમરી ઉડાડતી સીધી મંડપ પાસે આવીને ઊભી રહી. એ બીજું કોઈ નહીં પણ વેશ પલટો કરીને આવેલો કાદુ મકરાણી અને તેના સાથીઓ હતા. સરકારી ફોજ કંઈ પણ હલચલ કરે એ પહેલા તો કાદુની બંદૂકો હવામાં તાંકાઈ ગઈ હતી. કાદુ ઘોડા પરથી કૂદીને સીધો મંડપમાં પહોંચ્યો. તેના હાથમાં એક સુંદર થાળ હતો જેમાં રેશમી કપડાં, ચાંદીના કડલા અને સોનાની ચૂંદડી હતી. કાદુએ થાળ પોતાની ધર્મની બહેનના હાથમાં આપ્યો. એના માથે વાલથી હાથ મૂક્યો અને બોલ્યો, મારી બહેન, મેં તને વચન આપ્યું હતું. આ કાદુ મકરાણીનો શ્વાસ ચાલતો હોય અને એની બહેનનું મામેરું અધૂરું રહી જાય તો મારી મર્દાનગી લાજે. સુખી થજે મારી દીકરી. પોલીસ અને સેના સ્તબ્ધ થઈને ઊભી રહી ગઈ. કાદુની વીરતા અને તેના સાથીઓનો ખોફ એટલો હતો કે કોઈએ બંદૂક ચલાવવાની હિંમત ન કરી. આંખના પલકારામાં મામેરું આપીને બહેનના આશીર્વાદ લઈને કાદુ પોતાના ઘોડા પર બેઠો અને હવામાં ફાયરિંગ કરતો અંધારામાં ઓઝલ થઈ ગયો. આ વાર્તા આપણને શું શીખવે છે? શબ્દની કિંમત. પ્રાણ જાય પણ વચન ન જાય. કાદુએ પોતાના જીવની પરવાહ કર્યા વિના બહેનને આપેલું વચન પાળ્યું. બહારવટિયા ગમે તેટલા કઠોર કેમ ન હોય, પરંતુ સ્ત્રીની આબરૂ અને લાજ તેમના માટે ઈશ્વર સમાન હતી. આજે ભલે એ બહારવટિયાઓ અને એ જમાનો નથી રહ્યો, પરંતુ કાદુ મકરાણી અને પટેલની દીકરીની આ વાર્તા જ્યારે પણ કહેવાય છે ત્યારે સાંભળનારના રૂંવાડા ઊભા થઈ જાય છે અને મોંમાંથી આપોઆપ નીકળી પડે છે. ધન્ય છે સૌરાષ્ટ્રની ધરાને અને ધન્ય છે એની ખુમારીને. સાચા બહારવટિયા તો આવા જ હોય. અને આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ કહાનીઓનો ખજાનોને સબસ્ક્રાઇબ કરો અને લાઇક કરો અને કોમેન્ટ કરો કે હવે કઈ સ્ટોરી પર નવો વિડીયો બનાવીએ.